મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. બધાને મારા રામ રામ. પૂજા પાઠ કરી લીધા છે અને અગાસી ઉપર આવી ગયા છે રીડિંગ કરવા માટે. થોડી વાર તડકો લઈ લઈ. હજી આઠે નથી વાગ્યા, 8માં હજી 10 બાકી છે, તો એટલો તડકો થઈ ગયો છે. તો આજ તો ઓફિસે જવાનું છે લેટ એટલે 10:30 11 વાગે ઓફિસે પહોંચી તોય ચાલશે. 3 સાડા 3 ઓફ. તો થોડી વાર હવે રીડિંગ કરી લઈએ, ત્યાં સુધીમાં નાસ્તો આવી જાય, પછી નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી આપણે આજે કરંટ અફેરનું છે, તો આજ કરંટ અફેર પૂરું કરી નાખીએ. તો ચાલો મળીએ છીએ થોડી વારમાં. નાસ્તો કરવા આવી જાય છે નીચે. नाश्ता में से महाराज खमन। कौन सा खमन? इसको खमन नहीं बोल, ये हमको खमन नहीं बोलते, लेकिन ये खमन जैसा है ही नहीं, लगता ही नहीं है खमन जैसा. सब्जी कौन सी बनाई है? कैप्सिकम है या रिंगना बटेटा? रिंगना बटेटा. तो रोटी का लोट कैसा वो हो गया? इशू सोल्व हो गया? हाँ. अब वो मेरे को बोला तू रोटी से नहीं बना रहा, मैं क्या करूँ उसमें? तो अब तो सही बनेगी ना रोटी. तो खमण बमण लई लई, थोड़ा घणो नास्तो कर लई, पाछा રીડિંગ કરવા બેસી જાય. આપણી નાસ્તાની ડીશ થઈ ગઈ છે તૈયાર. ખમણ લઈ લીધા, આથણું લઈ લીધું અને ચટણી લઈ લીધી અને ચા લઈ લીધું. તો હવે નાસ્તો કરી લઈએ, પાછા બેસી જઈએ રીડિંગ માટે. ટાઈમ થઈ ગયો છે 3 સેટ. આજે બસ આજ તો લેટ જ છે, એટલા માટે આજ તો રેપિડો જ કરવો પડે એમ છે. રેપિડો કરી લીધો છે. હવે જઈએ ઓફિસે. 3 વાગે વ્યાસું રિટર્ન. 3168 પછી જશું પપ્પા પાસે. તો ચાલો મળીએ છીએ હવે 3 વાગ્યા પછી આફ્ટર ઓફિસ. यहाँ से लेफ्ट साइड सीधी रोड, सॉरी सीधा परिमल गार्डन. આજે બ્લોગ કરવાનો ટાઈમ નથી મળ્યો, તો શું આપણે ક્યારેક ઓફિસેથી 4 વાગે ડાયરેક્ટ પપ્પા પાસે ગયો હતો. એ અહીંયા નિકોલ આવ્યા હતા, તો ત્યાં ગયા હતા. ત્યાં મારા પપ્પાના ભાઈબંધ છે, એમને અહીંયા વાંચતું હતું ઘરે, તો ત્યાં ગયા હતા આપણે. તો બ્લોગ ઉતારવાનો કાંઈ વધારે આજ ટાઈમ મેળવો છે નહીં. અત્યારે આવું થાકી ગયા છે અને તડકાના અહીંયા ગયા. અહીંયાથી પછી પાછા અહીંયા આવ્યા. એ ઠેઠ છે જૂના અમદાવાદમાં. તો આજ નાનો બ્લોગ આપણે ભીનો છે. હવે મળીએ કાલે છે રવિવાર. સુવાનો ટાઈમ, નિરાતે સૂઈ જવાનું છે આજ તો. અને રીડિંગ ને એવું બધું કરશું આપણે. અત્યારે ઘડીક મોબાઈલ ઘૂમડી લઈએ. તો મળીએ છીએ હવે કાલના બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બધાને મારા રામ રામ. ગુડ નાઇટ.